પછી આમ હોય, આ મારું સી શેપ આવ્યું, આવું થઈ ગયું, અહીંયાથી આવ્યું, તો આ મારું 5-6 ઇંચ જેવું અંદર જાય ને, મે બી 3-4 ઇંચ જેવું, એના માટે મારે ડ્રીલ કરવું પડે, એને ગોલ મોટો કરવો પડે. એ કરીને હું અંદર નાખું, સ્ટેપ બાય સ્ટેપ માં જોઈ લેવાનું થાય કે કેટલા લેવલે ડિઝાઇન કરાય. આ તો બધું આવડે ને તમને લોકો કે આટલા સ્ટેપ કે એવું ના થાય, પછી મારું નીચેનો સ્ટેપ અમારે ભૂસકો મારવો પડે કે ફરીથી ઉપર જ ના હોય ટાંકીમાં, બરોબર છે. અને ઝિગઝેગ એ મારે પહેલાં ટ્રેનિંગ કરી કરવાનું, એનું પેકિંગ કેવી રીતે કરવાનું એ સેમ લેવલે ગોળ જે રીતે કરતા હોય એવી રીતે કરવાનું. પણ આ ટ્રેનિંગ 100% પહેલાંથી જોયું. અને મારા સ્પેક્સમાં આ સ્કોપ ઓફ વર્ક કોન્ટ્રાક્ટર ન જ હોય. મેં આ ઇન્ડસ્ટ્રીમાં 3-4 વસ્તુમાં રિવોલ્યુશનરી માણસ છું. આ ઇન્ડસ્ટ્રીમાં અમદાવાદમાં, મે બી કદાચ બહારમાં, કે જેટલી વસ્તુ એઝ અ કોન્ટ્રાક્ટર હું હતું ને આ મારા સ્કોપમાં ના હતા. બધા શું કરે કે આ મારા સ્કોપમાં નહીં. મેં બહુ બધા સ્વિમિંગ પુલ માલ સામાન સાથે કરેલા, ઇવન ગુજરાત સમાચારના સેટનો, ગૌતમભાઈના ત્યાં પણ ડેટા બતાડો તમને લખેલા. કેમ? કારણ કે એ લોકો 2 જણને હોદવામાં મારું નથી ભાઈ, આ તમારા હિસાબે ઇસ્યુ છે એવું નહીં, મારો જ ઇસ્યુ. મને તો પૈસા આપને, મારે તો બધા પૈસા જ યુઝ કરી ગયા. હું કરીશ તો 12-15 રૂપિયા થાય, હું કરીશ તો 25 લઈશ. પણ જવાબદારી મારી. રાતે 2 વાગે લઈ જાઓ, 12 વાગે લઈ જાઓ, ક્લિયર. અને હું કહું એ જ થવું જોઈએ. તો 5 લાખની ટાઈલ્સ લગાડ, મને કોઈ વાંધો નહીં, મટીરિયલ તો આ જ લાગશે, નહીં તો મારે નહીં કરવું. આઈ એમ નોટ આન્સર એટ ઓલ. ઠીક છે. એટલે આ બધા આપણા જ લેવલમાં હોય. મેં આવું કર્યું અત્યારે બહુ બધી મારી સ્પેક્સમાં એવું થાય, અમે લોકો આ નહીં કરીએ તો કે તું ના જતો રહે, કામ જ ના કરતો મારી. ક્લિયર. અને તમારા ઇન્ટેન્શન ક્લિયર હોય, મારે પૈસા નહીં લેવા, મારે કોઈ કંપની જોડે પૈસા નહીં લેવા, મારે કોન્ટ્રાક્ટર જોડે પૈસા નહીં લેવા, તો તમે રાજા જ છો ને દુનિયા. જેમ કેમેસ્ટ્રી અલગ જાય છે, કોઈ પણ ડૉક્ટર એની ચેનલ અલગ હોય, બીજી ચેનલ અલગ હોય, એની પોતાની ચેનલ અલગ હોય. તમારે તમારી બ્રાન્ડ બનાવી હોય તો તમારી ચેનલ સીધી હોવી જોઈએ, બરાબર. આ એ બધું બહુ જરૂરી છે. એટલે આ પહેલાં જ થઈ જવાનું. એટલે કેમ થાય, પહેલાં થઈ ગયા, મેં ટેપ જોઈન્ટ મારે આગળથી બધું સરખું કર્યું, ગ્રાઉન્ડ કરાવ્યું, એપોક્સી કર્યું, જે કર્યું એ કર્યું, પછી હું વોટરપ્રૂફિંગ કોટિંગ કરું, પછી પ્લાસ્ટર કરું, પછી ટાઇલિંગ કરું, તો બસ પાણી આવે કે ના આવે સાહેબ? કોણ કહે છે આવે? અને બધું જ મસ્ત કર્યું, લાખ રૂપિયાનું કોટિંગ કરે, અને પછી ડ્રીલ કરું તો પાણી આવે? 110% આવે, બસ જ્યાં જોઈતું હોય ત્યાં આવે. એટલે ધીસ ઇઝ કોમન સેન્સ. કોમન સેન્સ ઇઝ નોટ સો કોમન, બરોબર. અને આ બધામાંથી એકદમ સ્ટ્રીક, રામને આમ જ થવું જોઈએ બોસ. એના પપ્પા આવે ને તમને કહેવાય ના થાય એટલે નહીં થાય, મારી લાયબિલિટી ગઈ. એટલો કોન્ફિડન્ટ આપણામાં હોવો જોઈએ તો લીકેજ ના જ થાય. મારા બહુ જ બધા બિલ્ડિંગ એવા છે કે આજે 20 વર્ષ એમને તો હું ચા પીવા દઉં છું ને, બહુ જ મોટી તોપ હોય, એ વખતે 5,000 કરોડનો બિઝનેસ કરતા. કે આપણે નવું ના કર્યું હોય, આપણે એવું કર્યું કે દુનિયામાં ટેપ આવે છે, એ ટેપ તું વાપરે, એને તો મોટું જ જોઈતું, એને બેટલી ગમતી હોય એટલે પોસાતી ના હોય એટલે એ મર્સિડીઝ ઉપર આવે, કાં તો ઓડી ઉપર આવે. આપણે એને બેટલીથી બતાવ્યું ધીસ ઇઝ સેલ્સ, કે કેવી રીતે આ લોકો કરે છે, બધા કરે છે, અને લાઈફ કેવી રીતે જીવે. પણ મને ખબર તો હોય છે કે બેટલીની કમ્પેરિઝનમાં કંઈક આવે છે, 1 to 1 શું છે. એટલે હું પ્રોડક્ટ સારી આપું, આઈધર સિક્વન્સીસ વધારી દઉં, ચેક પોઈન્ટ વધારી દઉં, અભિમન્યુના કોઠા જેવા, જેવી રીતે વારે ઘડી કહું છું, 7 કોઠા પાર કરવું અઘરું પડે તો પાણી ના આવે. એટલે કોકને એવું લાગે સારું વોટરપ્રૂફિંગ, સારું વોટરપ્રૂફિંગ તો થયું જ છે, પણ સ્ટેપ્સને બહુ જ પરફેક્ટલી ફોલો કર્યા છે. કોઈ પણ કંપની 1 રૂપિયાની હોય કે અત્યારે એલન મસ્ક થઈ ગયો રીતે $1 ટ્રિલિયન કંપની હોય, 3 જ કન્સિડર આવડા મારા સેશન હોય છે, 3 જ ઉપર હોય. ટીમ, સિસ્ટમ અને સ્ટ્રેટેજી ઉપર જ આખી કંપની રન થાય. ક્લિયર? ડન છે? ચલો ભાઈ આ ટોપિક પર આવો, ટોપિક ડાયવર્ટ થશે. उससे